ખંભો પર ટકેલું છે, સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય. આ વાતની આપણને બધાને ખબર છે કે આ બંધારણની અંદર 4 જોગવાઈ કરેલી છે, પણ ખરેખર હકીકત દુનિયાની અંદર અને સમાજની અંદર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ત્યાં વિરોધાભાસની દુનિયા આપણને જોવા મળે છે કે ત્યાં સમાનતાની કોઈ વાત નથી, બંધુતાની કોઈ વાત નથી, અને જ્યારે પણ દલિતો સાથે અત્યાચાર અન્યાય થાય ત્યારે તો નેગેટિવ બાબત જ સામે આવે છે. દરેક વખતે એવું જ કહેવામાં આવે છે કે તમારું જે ભાગ હશે, તમે જે ગુનો કર્યો હશે. ખરેખર આ ભારત દેશની અંદર દલિત હોવું શું ગુનો છે? દલિતની અસ્મિતાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. જ્યારે પણ દલિત બહેનો સાથે કોઈ અત્યાચાર થાય છે ત્યારે એને એટલું મહત્વ નથી આપવામાં આવતું જેટલું કે બીજી કાસ્ટની કોઈ સ્ત્રી સાથે અત્યાચાર થાય ત્યારે તાત્કાલિક એના વિશે ન્યાય કરવામાં આવે છે, તાત્કાલિક નિર્ણય લેવામાં આવે છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવે છે. પણ જ્યારે કોઈ દલિત સ્ત્રી સાથે અત્યાચાર અન્યાય થાય છે ત્યારે એને નેગેટિવ બાબતમાં ખપાવવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે એને પતાવવાની વાત કરવામાં આવે છે. ખાસ કરીને હું વાત કરું તો દલિત સ્ત્રીઓની શું પરિસ્થિતિ છે, તો દલિત સ્ત્રી એક તો સ્ત્રી અને ઉપરથી એક દલિત, એટલે એને ડબલ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ડબલ અત્યાચાર સહન કરવા પડે છે. આપણામાં એક કહેવત છે કે ગરીબ કી જોર સબકી ગુલામ. ગરીબ થાય કે દલિત હોય એટલે બધાને એવું લાગે કે આની સાથે અત્યાચાર કરી લ્યો, આ શું કરી લેવાના છે. આ મેઇન પોઈન્ટ હોય છે. એટલે આપણી સરકાર બહેનો સાથેના અત્યાચાર અન્યાયમાં જે પણ એમને કામગીરી કરવી જોઈએ એમાં મોડી ઉતરી છે. ક્યારે પણ બહેનો સાથે ન્યાય થયો નથી. બહેનો હંમેશા અત્યાચારનો ભોગ બને છે. એકવાર ભોગ બને એટલે વારંવાર એને એ ભોગનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આપણી સરકાર એવું કે સલામત ગુજરાત. ખરેખર સલામત ગુજરાતની અંદર દલિતોને માણસ જ ગણવામાં આવતા નથી. ખાસ કરીને રાજકોટ જિલ્લાની વાત કરું તો જામકંડોળાની અંદર આપણા એક દલિત બેન સવારમાં મજૂરી કામે જાય છે, સાથે એમને 2 કાકી સાસુ છે અને સામે એક દરબારભાઈ આવીને એવું કે ચાલ મારી સાથે. તો ચંદ્રિકાબેન એવું કીધું કે હું તારી સાથે નહીં આવું. માત્ર આટલી સામાન્ય બાબતમાં આ બેનનું ખૂન થઈ જાય છે. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે દલિત સ્ત્રી હોય કે દલિત હોય એ ના પાડે કે હું આ વસ્તુ નહીં કરું એટલે સામે વ્યક્તિના મનમાં એટલો આક્રોશ આવી જાય કે આ દલિત હોવા છતાં મને કેમ ઇનકાર કરી શકે. આ પરિસ્થિતિ દલિતોની છે આપણા ગુજરાતની અંદર. આજકાલ આપણે જોઈએ તો બહેનો સાથેના દલિત બહેનો સાથેના અત્યાચારમાં છેલ્લા 10 વર્ષમાં 44% વધારો થયો છે. આપણી સરકાર નિષ્ફળ નીવડી છે. બહેનો માત્ર વાતો જ કરે છે કે બેટી બચાવો, બેટી પઢાઓ, પણ એના પોકળા બધા પોકારો છે અને પોકળ બધા દાવાઓ છે. ક્યારે બેન સલામત નથી ગુજરાતમાં અને ક્યારે એમને ન્યાય મળતો નથી. એટલે આ બધા જે દાવાઓ છે એ સરકારના ખોટા છે. આજે પણ દલિત સ્ત્રી સાથે અત્યાચાર થાય છે, આભડછેડ થાય છે, એમને આજે પણ કામના સ્થળે જાતિ સતામણી થાય છે, શિક્ષણમાં એમની સાથે ભેદભાવ થાય છે અને આજે પણ એમની સાથે ઘરેલું હિંસા છે, કુપ્રથાઓ છે, રીત રિવાજોના નામે આજે પણ બહેનો સાથે અત્યાચાર એટલા બધા વધી ગયા છે કે આપણે એમ કહીએ છીએ અને આ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ દલિતો છે એમને એમના માટે ઘણા બધા કાયદાઓ બનાવવામાં આવ્યા છે, એમને ઘણી બધી અનામત આપી અને એમને દરેક જગ્યાએ આગળ વધવા માટેનો રસ્તો મોકળો કરવામાં આવ્યો છે. પણ ખરેખર પરિસ્થિતિ એવી છે આજની કે દલિત બહેનો હોય કે દલિતો હોય એમના માટે કોઈ રસ્તો મોકળો કરવામાં આવ્યો જ નથી. માત્ર પોકળ દાવાઓ કરવામાં આવ્યા છે. આજે પણ કોઈ વ્યક્તિ ઊંચી પોસ્ટ ઉપર છે તો એમના માનસિક રીતે એટલા હેરાન પરેશાન કરવામાં આવે છે કે અધિકારી સુસાઇડ કરી લે છે. એટલે આ બધા અત્યાચારો આજે પણ ભારતની અંદર છે. બંધારણ છે પણ બંધારણનો અમલ કરવા વાળા વ્યક્તિ છે એ બધા ખોટા છે, એ બધા જૂઠા છે, જેના લીધે થઈ અને આજે પણ આપણા દેશની અંદર અત્યાચાર અન્યાય ટકી રહ્યો છે અને જે પોકળ દાવાઓ છે એ ખોટા સાબિત થયા છે. બંધારણની